નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી। હું છું આપની સાથે ઈશા ચૌહાણ। ન્યૂઝ એટ 9 માં શરૂઆત કરીએ રાજકોટથી। રાજકોટમાં સિટી બસ અકસ્માત મુદ્દે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે। તો મહાનગરપાલિકાએ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરી છે। મહાનગરપાલિકાના અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને આ કમિટીમાં સમાવેશ કરાયો છે। તો ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની પહેલી મીટિંગ મળી હતી અને કમિટી સમક્ષ સમગ્ર ઘટનાક્રમનો અહેવાલ મૂકવામાં આવ્યો હતો। તો નિષ્ણાતોના અભિપ્રાય લઈને તપાસ શરૂ કરવામાં આવશે। તો મારી સાથે સંવાદદાતા રવિ મોટવાણી જોડાઈ ગયા છે। જી રવિ, આ જે રાજકોટનો અકસ્માત બન્યો હતો, બસ અકસ્માત, તેમાં ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરાઈ છે, શું વધુ વિગત? જરૂરથી જણાવી દઉં, રાજકોટમાં ગત બુધવારના રોજ ઇન્દિરા સર્કલ પાસે સિટી બસના ચાલકે કોઈ કારણોસર કાબુ ગુમાવતા જેમાં અકસ્માતમાં 4 લોકોના જીવ ગયા હતા, જે 6 લોકોને ઈજા થઈ હતી। હાલ મળતી વિગત પ્રમાણે આ અકસ્માતમાં ડ્રાઈવરનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું। સાથે સાથે જેને લઈ એજન્સીની બેદરકારી સામે આવી છે અને આવા બનાવો અવારનવાર બનતા હોય છે અને લોકોમાં આ બાબતે રોષ જોવા મળ્યો હતો, જેથી મહાનગરપાલિકા દ્વારા આ ઘટનાને લઈ હવે કડક એક્શન લેવામાં આવ્યા છે। સાથે સાથે આવા અકસ્માતો ન બને અને આ અકસ્માતો કયા કારણોસર બન્યા છે તેને લઈ ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં જુદા જુદા નિષ્ણાતોને સમાવેશ કરવામાં આવે છે। આગામી દિવસોમાં સ્થળ તપાસ તેમજ અકસ્માત સર્જનાર બસની પણ તપાસ કરવામાં આવશે। સાથે સાથે કમિટીએ 1 મહિનામાં રિપોર્ટ કરવાનો રહેશે અને જે કોન્ટ્રાક્ટર છે, પેટા કોન્ટ્રાક્ટર વિશ્વમ અને પીએમઆઈ સંચાલન કરનાર સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી સંભાવના સેવાઈ રહી છે। જી જોડાવા બદલ આભાર।